નમસ્કાર મિત્રો, દેશ દુનિયાના તાજા અને મહત્વના સમાચારોમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજના તાજા સમાચાર મેળવવા માટે વિડીયોને અંત સુધી જરૂર જુઓ અને આવા જ રોજિંદા ઉપયોગી સમાચાર મેળવવા માટે હમણાં જ વિડીયોને લાઇક કરી દો અને ચેનલને સબસ્ક્રાઇબ કરીને બેલ આઇકોન પણ દબાવી દો. પહેલા સમાચાર. અંબાલાલ પટેલની મોટી આગાહી. મિત્રો, અંબાલાલ પટેલે ફરી એકવાર મોટી આગાહી કરી છે. આગામી 2 થી 3 દિવસ સુધી ગુજરાતના અનેક વિસ્તારોમાં વરસાદ પડવાની સંભાવના છે. ખાસ કરીને દક્ષિણ ગુજરાત અને ઉત્તર ગુજરાતના ઘણા ભાગોમાં વાદળછાયું વાતાવરણ સાથે છૂટોછવાયો વરસાદ પડી શકે છે. 23 તારીખ પછી એક સિસ્ટમ સક્રિય થવાની છે જે ગુજરાત પર અસર કરશે. બળબડતી ગરમીમાંથી ખેડૂતોને રાહત મળશે. પાકમાં પાણીની તંગી પણ થોડી દૂર થશે. ખેડૂત મિત્રો માટે સારા સમાચાર છે. બીજા મહત્વના સમાચાર. પીએમ કિસાન 23મો હપ્તો. ખેડૂતો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. પીએમ કિસાન યોજનાનો 23મો હપ્તો ક્યારે આવશે? અપડેટ. સરકારી સૂત્રો અનુસાર 23મો હપ્તો જુલાઈ મહિનાના અંતિમ સપ્તાહમાં આવવાની સંભાવના છે. મહત્વની વાત. આ યોજનામાં પરિવારને 1 યુનિટ ગણવામાં આવે છે. પતિ, પત્ની અને 18 વર્ષથી નાના બાળકોને એક પરિવારમાં ગણવામાં આવે છે. એક પરિવારમાંથી માત્ર એક જ વ્યક્તિને જ વાર્ષિક 6,000 રૂપિયાનો લાભ મળી શકે છે. તમારા ખાતામાં હજુ સુધી પૈસા નથી આવ્યા તો ઈ-કેવાયસી અને નામ, આધાર, બેંક લિંકિંગ ચેક કરી લેજો. સાવધાનીના સમાચાર. વસ્તી ગણતરીના નામે મોટો સાયબર ફ્રોડ. મિત્રો, સાવધાન. વસ્તી ગણતરીના નામે મોટા પાયે ફ્રોડ થઈ રહ્યો છે. સરકાર ક્યારેય વોટ્સએપ, કોલ કે મેસેજ દ્વારા લિંક મોકલતી નથી, ઓટીપી માંગતી નથી, બેંક ડિટેલ્સ માંગતી નથી, આધાર કાર્ડની વિગતો માંગતી નથી. કોઈ અજાણી લિંક પર ક્લિક ન કરશો. ઈપીકે ફાઇલ ડાઉનલોડ ન કરશો, નહીંતર તમારો ફોન હેક થઈ શકે છે અને બેંક ખાતું ખાલી થઈ શકે છે. પેટ્રોલ ડીઝલના ભાવમાં વધારો. મિત્રો, ફરી એકવાર પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો થયો છે. છેલ્લા 2-3 દિવસમાં સતત વધારો જોવા મળ્યો છે. સામાન્ય જનતા અને વાહન ચાલકોની મુશ્કેલી વધી રહી છે. તમારા વિસ્તારમાં કેટલા રૂપિયા વધ્યા છે? કોમેન્ટમાં જરૂરથી જણાવજો. માછીમારો માટે મહત્વની સૂચના. ગુજરાતના માછીમારો માટે મત્સ્ય વિભાગે મોટી સૂચના જારી કરી છે. ચોમાસું અને માછલીના પ્રજનનકાળને ધ્યાનમાં રાખીને પશ્ચિમ કાંઠે દરિયો ન ખેડવા પૂર્ણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. ખાસ કરીને જૂનાગઢ જિલ્લાના માછીમારોની આ અસર કરશે. ખેડૂતો માટે સારા સમાચાર. મોબાઈલ માટે 6,000 રૂપિયા સહાય. ખેડૂત મિત્રો માટે ખુશખબર. મોબાઈલ સહાય યોજના અંતર્ગત ખેડૂતોને 6,000 રૂપિયાની સહાય મળવાની છે. મોબાઈલ ખરીદવા માટે આ સહાય આપવામાં આવે છે. મોબાઈલ આપવામાં આવતો નથી. 2026-27 માટે આ યોજના ટૂંક સમયમાં આઈ ખેડૂત પોર્ટલ પર ખુલશે. એપ્રિલની જૂનમાં અરજી કરી શકાશે. જ્યારે પણ પોર્ટલ ખુલશે અમે આ ચેનલ પર તમને તરત જ માહિતી આપીશું.